નમસ્કાર મિત્રો, ક્રેક ગુજરાત પોલીસ એક્ઝામ આયોજિત જીકે ટેસ્ટ સિરીઝમાં આપ સૌનું એક બાર ફરીથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે તમારી સમક્ષ 20 એમસીક્યુ પૂછવામાં આવશે અને દરેક પ્રશ્નમાં 4 ઓપ્શન આપવામાં આવશે અને સાચો જવાબ પસંદ કરવા માટે તમને 5 સેકન્ડનો સમય પણ આપવામાં આવશે અને આ ક્વિઝ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ અને ક્લાસ 3ની દરેક એક્ઝામ માટે હેલ્પફુલ રહેશે। તો મિત્રો, આજે તારીખ છે 2 ડિસેમ્બર 2020। તો આજના વિડીયોને વિથઆઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે કે ફતેહ ખાન નસરુદ્દીન મોહમ્મદ શાહે એ કયા નદી કિનારે મહેમદાવાદ બસાવ્યું હતું? એ હાથમતી, બી વાત્રક, સી માલણ કે ડી આ પ્રશ્ન ખોટું છે? તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન બી વાત્રક। એકચ્યુઅલીમાં ફતેહ ખાન અને નસરુદ્દીન મોહમ્મદ શાહે એ મોહમ્મદ બેગડાના બીજા નામ છે। ફતેહ ખાન એ મોહમ્મદ બેગડાના મૂળ નામ હતું, જેણે નસરુદ્દીન મોહમ્મદ શાહ નામ ધારણ કરી ગુજરાતનું સુલતાનનું પદ સંભાળ્યું હતું। તેમણે ચંપાનેર અને જૂનાગઢ 2 ગઢો જીત્યા હોવાના કારણે તેમને બેગડા તરીકે ઓળખવા લાગ્યા। અને મિત્રો, જૂનાગઢ પાસે મુસ્તફાબાદ વસાવ્યું અને ચાંપાનેર પાસે મોહમ્મદાબાદની રચના કરી અને વાત્રક નદીના કિનારે ચાંદા સૂરજ મહેલ વસાવ્યું અને ભમરીયો કૂવો પણ મોહમ્મદ બેગડાએ બનાવ્યો હતો। બીજો પ્રશ્ન ઉપર જઈએ કે ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતનો છેલ્લો શાસક કોણ હતો? ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતનો છેલ્લો શાસકની વાત થઈ છે અહીંયા। તો ઓપ્શન છે બહાદુર શાહ, મહમૂદ ત્રીજો, અહમદ શાહ ત્રીજો કે મુઝફ્ફર શાહ ત્રીજો? મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન ડી મુઝફ્ફર શાહ ત્રીજો। ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતનો છેલ્લો શાસક મુઝફ્ફર શાહ ત્રીજો હતો અને મુઝફ્ફર શાહ ત્રીજોની વાત કરીએ તો મુઝફ્ફર શાહ ત્રીજાના સેનાપતિ ઇતિમાદ ખાન એ અકબરને ગુજરાત લૂંટી લેવા આમંત્રણ આપ્યું હતું। અકબરે ઇતિમાદ ખાનને મુગલ સામ્રાજ્ય વતી ગુજરાતનો વહીવટ સોંપ્યો હતો। ભૂચર મોરીનો યુદ્ધ થાય છે એકચ્યુઅલીમાં। જો અકબરે એ મિર્ઝા અજીઝ કોકાને મોકલે છે ગુજરાત જીતવા માટે, તો મુઝફ્ફર શાહ ત્રીજાએ જામનગરના રાજવી તેઓ આશ્રય લે છે અને જામનગરના રાજવી અને મિર્ઝા અજીઝ કોકા અને સેનાપતિ ઇતિમાદ ખાન વચ્ચે યુદ્ધ થાય છે અને યુદ્ધમાં કોની વિજય થાય છે? મિર્ઝા અજીઝ કોકાની વિજય થાય છે। તો અકબરે ઇતિમાદ ખાનને મુગલ સામ્રાજ્ય વતી ગુજરાતનો વહીવટ સોંપે છે। અકબરે ખંભાતની યાત્રા દરમિયાન સૌ પ્રથમ દરિયાનું દર્શન કર્યું હતું। અકબરે ખંભાતની યાત્રા દરમિયાન સૌ પ્રથમ દરિયાના દર્શન કર્યું હતું અને મિત્રો, સૂબા તરીકે મિર્ઝા અજીઝ કોકાની નિમણૂક થતા તે ગુજરાતનો પ્રથમ મુગલ સૂબો પણ બન્યો હતો। ત્રીજો પ્રશ્ન છે કે સિદ્ધ હેમ શબ્દાનુશાસન ગ્રંથની રચના કોણે કરી હતી? એ શીલગુણ સુરીજીએ, બી શીલભદ્ર શ્રેષ્ઠી, સી હેમચંદ્રાચાર્ય કે ડી દુર્ગારામ મહેતા? ઓપ્શન્સ તમારી સમક્ષ છે। તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન સી હેમચંદ્રાચાર્ય। હેમચંદ્રાચાર્ય સિદ્ધ હેમ શબ્દાનુશાસન ગ્રંથની રચના કરી હતી। કોના સમયમાં? તો સિદ્ધરાજ જયસિંહના સમયમાં। અને મિત્રો, હેમચંદ્રાચાર્યએ આ ગ્રંથની રચના કરી સિદ્ધરાજ જયસિંહે હાથીની અંબાડી પર મૂકી પાટણમાં ફેરવી તે ગ્રંથનું સન્માન કર્યું હતું। ચોથો પ્રશ્ન છે કે ઝવેરચંદ મેઘાણીએ ગાંધીજીને કયા ગોલમેજ પરિષદમાં જતા તેઓને કહે છે કે છેલ્લો કટોરો આ ઝેરનો પી જજો બાપુ? પ્રથમ ગોલમેજ પરિષદ, બીજું ગોલમેજ પરિષદ, ત્રીજું ગોલમેજ પરિષદ કે ડી ચોથું ગોલમેજ પરિષદ? તો મિત્રો, જ્યારે ગાંધીજીએ બીજા ગોળમેજ પરિષદમાં જતા હતા ત્યારે ઝવેરચંદ મેઘાણી તેમને અનુલક્ષીને કહે છે કે છેલ્લો કટોરો આ ઝેરનો આપ પી જજો બાપુ। પાંચમો પ્રશ્ન જોઈએ કે ગાંધીજીએ કયા આંદોલન દરમિયાન કરેંગે યા મરેંગે નું સૂત્ર આપ્યું હતું? એ સવિનય કાનૂન ભંગ ચળવળ, બી સાયમન કમિશનના વિરોધ, સી અસહકાર આંદોલન વખતે કે ડી હિંદ છોડો આંદોલન? તો મિત્રો, ગાંધીજીએ હિંદ છોડો આંદોલન દરમિયાન ગાંધીજીએ કરેંગે યા મરેંગે નું સૂત્ર આપ્યું હતું અને મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન ડી હિંદ છોડો આંદોલન। હિંદ છોડો આંદોલન દરમિયાન કરેંગે યા મરેંગે ગાંધીજીએ
સૂત્ર આપ્યું હતું. ક્યારે હિન્દ છોડો આંદોલન ક્યારે થયું હતું? તો 1942માં હિન્દ છોડો આંદોલન થયો હતો. 6મો પ્રશ્નમાં જોઈએ કે ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર પ્રમાણે નીચેનામાંથી કયો પહેલો મહિનો છે? ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર પ્રમાણે નીચેનામાંથી કયો પહેલો મહિનો છે? એ કાર્તક, બી ચૈત્ર, સી જાન્યુઆરી કે ડી એપ્રિલ? તો મિત્રો તમને ખબર હોય કે કનિષ્કે ઈસવીસન 78માં કનિષ્કે શક સંવતની રચના કરે છે અને ભારત એ શક સંવતને સ્વીકારેલું છે. એટલા માટે ચૈત્ર એ ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર પ્રમાણે પહેલો મહિનો છે. અને ઈસવીસન 56માં વિક્રમાદિત્યે વિક્રમ સંવતની સ્થાપના કરે છે. એ ગુજરાતમાં વિક્રમ સંવત ચાલે છે. 7મો પ્રશ્ન છે કે કયા વડાપ્રધાને જુલાઈ 1969માં બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું? કયા વડાપ્રધાને? એ રાજીવ ગાંધી, બી ઇન્દિરા ગાંધી, સી મોરારજી દેસાઈ કે ડી યશવંતરાવ ચૌહાણ? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી ઇન્દિરા ગાંધી. ઇન્દિરા ગાંધીએ જુલાઈ 1969માં બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. 8મા પ્રશ્ન જોઈએ કે અનુચ્છેદ 51A પ્રમાણે આપની મૂળભૂત ફરજ સી છે નીચેનામાંથી? તો એ પોતાના ધર્મના લોકો સાથે હળીમળીને રહેવું, બી જાહેર સંપત્તિનું રક્ષણ કરવું, સી આપણા દેશના સમૃદ્ધ વારસાને વિશ્વભરમાં ફેલાવવો કે ડી ભાવિ પેઢીને પાશ્ચાત્ય સંસ્કૃતિ અને પરંપરાના સંસર્ગમાં લાવવી? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી જાહેર સંપત્તિનું રક્ષણ કરવું. જાહેર સંપત્તિનું રક્ષણ કરવું આ અનુચ્છેદ 51A પ્રમાણે તે આપણી મૂળભૂત ફરજ છે. 9મો પ્રશ્નની વાત કરીએ તો ભારતની સર્વોચ્ચ સંસ્થા સંસદમાં કેટલા ગ્રહ હોય છે? ભારતની સર્વોચ્ચ સંસ્થા કઈ? સંસદ. તો સંસદમાં કેટલા ગ્રહ હોય છે? અને નીચલા ગ્રહમાં સભ્યોની સંખ્યા કેટલી હોય છે? નીચલા સભ્યમાં કેટલી સંખ્યા છે અને સંસદના કેટલા ગ્રહ છે? આ તમને બતાવવાના છે. તો ઓપ્શન એ સંસદમાં 2 ગ્રહ હોય છે અને નીચલા ગ્રહમાં 242 સભ્યો હોય છે. બી સંસદમાં 3 ગ્રહ હોય છે અને નીચલા ગ્રહમાં 515 સભ્યો હોય છે. ઓપ્શન સી સંસદમાં 3 ગ્રહ હોય છે અને નીચલા ગ્રહમાં 242 સભ્યો હોય છે. કે ઓપ્શન ડી સંસદમાં 2 ગ્રહ હોય છે અને નીચલા ગ્રહમાં 543 સભ્યો હોય છે? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી સંસદમાં 2 ગ્રહ હોય છે અને નીચલા ગ્રહમાં 545 જેટલા સભ્યો હોય છે. તો આન્સરમાં આવશે ઓપ્શન ડી. 10મો પ્રશ્ન છે કે રાજ્યની વડી અદાલત હાઈકોર્ટ એટલે કે હાઈકોર્ટ એ રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક માટે કોના દ્વારા વિચારણા કરવામાં આવે છે? એ રાષ્ટ્રપતિ અને સર્વોચ્ચ અદાલત મુખ્ય ન્યાયાધીશ મળીને રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરે છે કે રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને સર્વોચ્ચ અદાલત એટલે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ મળીને હાઈકોર્ટના ન્યાયાધીશની નિમણૂક કરે છે? કે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રી મળીને કે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ મળીને આ હાઈકોર્ટના ન્યાયાધીશની નિમણૂક કરે છે? આ તમને બતાવવાનું છે. તો મિત્રો તમને ખબર હશે કે રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને સર્વોચ્ચ અદાલત મુખ્ય ન્યાયાધીશ, સર્વોચ્ચ અદાલત એટલે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, આ ત્રણેયના વિચારણાથી હાઈકોર્ટના ન્યાયાધીશની નિમણૂક થાય છે. 11મો પ્રશ્ન છે કે ભારતીય બંધારણનું અંતરાત્મા નીચે પૈકી કોને ગણવામાં આવે છે? ભારતીય બંધારણની અંતરાત્મા નીચે પૈકી કોને ગણવામાં આવે છે? એ લોકશાહી શાસન પદ્ધતિ, બી ધર્મનિરપેક્ષતા, સી મૂળભૂત અધિકારો કે ડી અહીં દર્શાવેલ ત્રણેય પૈકી એક પણ નહીં? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી મૂળભૂત અધિકાર. મૂળભૂત અધિકારોને અંતરાત્મા તરીકે ગણવામાં આવે છે. તો આ મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો મિત્રો આ તમે નોટ ડાઉન કરી લેજો. એક્ઝામની દ્રષ્ટિએ આ ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 12મો પ્રશ્ન જોઈએ કે વિનેગરમાં એક કયો એસિડ હોય છે? એસિટિક એસિડ, ટાર્ટરિક એસિડ, સાઇટ્રિક એસિડ કે લેક્ટિક એસિડ? અને વિનેગરમાં કયો એસિડ હોય છે? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ એસિટિક એસિડ. એસિટિક એસિડ એ વિનેગરમાં હોય છે
અને લેક્ટિક એસિડ તો તમને ખબર હશે, છાશ કે દહીં કયો એસિડ હોય છે? તો લેક્ટિક એસિડ હોય છે. અને મિત્રો સાઇટ્રિક એસિડ શેમાં થાય છે? તો લીંબુ અને નારંગીમાં. ટાર્ટરિક એસિડ શામાં થાય છે? તો આમલીમાં. અને ઓક્ઝેલિક એસિડની વાત કરીએ તો એ ટામેટાની અંદર હોય છે. આ તમે કંઈ પણ નોટબુકમાં તમે નોટ ડાઉન કરી લેજો. આ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના ટોપિક છે. અને 13મો પ્રશ્ન જોઈએ કે ત્વરિત ચાંદી તરીકે કયું તત્વ ઓળખાય છે? ત્વરિત ચાંદી તરીકે કયું તત્વ ઓળખાય છે? પારો, ગેલિલિયમ, કોબાલ્ટ કે બ્રોમિન? પારો, ગેલિલિયમ, કોબાલ્ટ કે બ્રોમિન? તો મિત્રો આન્સરમાં આવશે એ પારો, મર્ક્યુરી. પારોને મર્ક્યુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને મર્ક્યુરી કે પારોનું સૂત્ર કયું છે? તો Hg. અને મિત્રો 14મો પ્રશ્ન છે કે અવકાશમાંથી આવતી ઉલ્કાઓ એ વાતાવરણમાં કોના કારણે સળગી ઉઠે છે? એ ગુરુત્વાકર્ષણ, બી ઘર્ષણ બળ, સી ગતિના બળ કે ડી ત્રણેયમાંથી પણ નહીં. તો મિત્રો જ્યારે અવકાશમાંથી આવતી ઉલ્કાઓ વાતાવરણમાં એ ઘર્ષણ બળના કારણે તેઓ સળગી ઉઠે છે. તો આન્સરમાં આવશે ઓપ્શન બી, ઘર્ષણ બળ. 15મો પ્રશ્ન છે કે ગોલ બ્લેડર ગાંઠ કે કિડનીમાં રહેલા પથરીનું નિદાન કરવા માટે એ કયા પ્રકારના ધ્વનિ તરંગોનો ઉપયોગ થાય છે? અવશ્રાવ્ય, પરાશ્રાવ્ય, શ્રાવ્ય કે ત્રણેયમાંથી એક પણ નહીં. તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી, પરાશ્રાવ્ય. પરાશ્રાવ્યનો ઉપયોગ એ બ્લેડર ગાંઠ કે કિડની રહેલ પથરીનું નિદાન કરવા માટે તેમનો ઉપયોગ થાય છે. અવશ્રાવ્યની વાત કરીએ તો 20 હર્ટ્ઝથી ઓછી તેમની આવૃત્તિ છે. અને ધરતીકંપ વખતે નીકળતી તરંગો, વેલ માછલી અને હાથી આ અવશ્રાવ્ય તરંગે ઉત્પન્ન કરી શકે છે. અને હૃદયના ધબકારા આ પણ અવશ્રાવ્ય તરંગે છે. અને તેમની આવૃત્તિ કેટલી હોય છે? તો 20 હર્ટ્ઝથી પણ ઓછી તેમની આવૃત્તિ હોય છે. માણસ સાંભળી શકે એવી તરંગે એટલે શ્રાવ્ય તરંગે. તો શ્રાવ્ય તરંગેની આપણે વાત કરીએ તો આવૃત્તિ કેટલી હોય છે? તો 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધી. પરાશ્રાવ્યની વાત કરીએ તો 20,000 હર્ટ્ઝથી વધારે જે પણ તરંગે હોય તેમણે પરાશ્રાવ્ય તરંગે કહેવામાં આવે છે. જેમ કે તેમનો ઉપયોગ ક્યાં થાય છે? તો તબીબી ક્ષેત્રમાં થાય છે. ચામાચીડિયું, કૂતરું, બિલાડી આ બધાએ પ્રાણીઓ આ પરાશ્રાવ્ય તરંગે ઉત્પન્ન કરી શકે છે. અને આપણે જોઈ લીધું છે કે ગોડ બ્લેડર ગાંઠ કે કિડનીમાં રહેલ પથરીનું નિદાન કરવા માટે પણ પરાશ્રાવ્ય તરંગોનો ઉપયોગ થાય છે. 16મો પ્રશ્ન જોઈએ કે ભારતીય પુરાવા અધિનિયમમાં કુલ કેટલી કલમો છે? એ ઓપ્શન્સ તમારી સમક્ષ છે. આન્સર જલ્દીથી વિચારી લો. મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી, 167. ભારતીય પુરાવા અધિનિયમ એટલે ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872માં કુલ 167 કલમો છે. ભાગ કેટલા છે? તો ભાગ 3 છે. અને પ્રકરણ કેટલા છે? તો પ્રકરણ 11 છે. કયા કયા પ્રકરણ છે? પ્રારંભિક હકીકતની પ્રસ્તુતતા, મૌખિક પુરાવા, દસ્તાવેજી પુરાવા. દસ્તાવેજી પુરાવા હોય ત્યારે મૌખિક પુરાવા. 7મું પુરાવાની રજૂઆત અને અસર. 8મું પ્રતિબંધ. 9મું સાક્ષીઓ કે સારદર્દ. 10મું સાક્ષીઓની તપાસ. 11મું સાક્ષીઓની તપાસ. આ 11 પ્રકરણો છે એ ભારતીય પુરાવા અધિનિયમમાં કુલ 11 પ્રકરણો અને 167 કલમો છે. અને ભાગ કેટલા છે? તો 3 છે. આટલી ઇન્ફોર્મેશન આપણને ખબર હોવી જોઈએ. 17મો પ્રશ્ન છે કે મૃત્યુ પછી પોતાની મિલકતના માલિકી હક કોને આપવા તેવા પ્રકારના લખાણને શું કહેવાય? મૃત્યુ પછી પોતાની મિલકતના માલિકી હક એ કોને આપવા તેવા પ્રકાર લખાણને શું કહેવાય? પાવર ઓફ એટર્ની, વિલ, વસિયતનામું કે બી અને સી બંને? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી, બી અને સી બંને. તો વિલ અને વસિયતનામું તેમને કહેવાય છે. 18મો પ્રશ્ન છે કે કોઈ વ્યક્તિ 1 માસની એકાંત કેદની સજા મળેલ છે. કોઈ વ્યક્તિને 1 માસની એકાંત કેદની સજા મળેલ છે. અને એકાંત કેદની અમલવારી કરતી વખતે 10 દિવસ એકાંત કેદમાં રાખવામાં આવ્યો. હવે બીજી વાર એકાંત કેદ આપવી હોય તો ઓછામાં ઓછા કેટલા દિવસ તેમની રાહ જોવા પડશે? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી, 10 દિવસની રાહ જોવી પડશે. 19મો પ્રશ્ન છે કે ભારતીય પુરાવા અધિનિયમ પ્રમાણે એ મૂંગા સાક્ષી
એ સક્ષમ સાક્ષી છે કે સક્ષમ સાક્ષી નથી કે અસક્ષમ છે કે એક પણ નહીં? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ સક્ષમ સાક્ષી છે. ભારતીય પુરાવા અધિનિયમ પ્રમાણે મૂંગા સાક્ષી એ સક્ષમ સાક્ષી છે. 20મો પ્રશ્ન જોઈએ કે કોઈ પણ સાક્ષીનો સૌપ્રથમ નીચેના પૈકી કઈ તપાસ કરવામાં આવે છે? કોઈ પણ સાક્ષીની સૌપ્રથમ નીચેના પૈકી કઈ તપાસ કરવામાં આવે છે? એ ઉલટ તપાસ, બી સર તપાસ, સી ફેર તપાસ કે ડી કબૂલાત? ઓપ્શન્સ તમારી સમક્ષ છે અને આન્સર જલ્દીથી વિચારી લ્યો. તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી સર તપાસ. સર તપાસ એ કોઈ પણ સાક્ષીનો સૌપ્રથમ નીચેના પૈકી તપાસ તેમને સર તપાસ કહેવામાં આવે છે. પ્રીવિયસ વિડીયોનું આન્સર મિત્રો છે ઉપયુક્ત બંને, એટલે કે અનુરાધા પોડવાલ અને વર્ષાબેન ત્રિવેદી. તાજેતરમાં કોને 2020ના તાનારીરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે? તો અનુરાધા પોડવાલ અને વર્ષાબેન ત્રિવેદીને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે. અને મિત્રો આ ક્વેશ્ચનનું આન્સર કોનું થઈ ગયું? તો વિવેક સોલંકી, ચૌહાણ તોફિક, ચેતનભાઈ અને વાલા અર્જુન સિંઘે આ ક્વેશ્ચનનું આન્સર આપ્યું છે. અને મિત્રો એક ક્વેશ્ચન તમારી માટે, આ ક્વેશ્ચનનું આન્સર તમને કમેન્ટ બોક્સમાં લખવાનું છે કે કયા ગ્રહને યુદ્ધના દેવતા કહેવામાં આવે છે. પ્રીવિયસ વિડીયો જોયું હશે તો આન્સર તમને તરત જ આવડી જશે. પ્રીવિયસ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને મિત્રો જવાબ તમે કમેન્ટ બોક્સમાં લખજો. અને મિત્રો આ વિડીયોમાં તમને શું શું ખામીઓ લાગે છે, આ ખામીઓ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને મિત્રો કયા પ્રકારના તમને વિડીયો જોઈએ છે આ પણ તમે મને સજેશન આપી શકો છો. અને મિત્રો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી આપજો. અને મિત્રો આ વિડીયો કેવું લાગ્યું આ તમને મને નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવવાનું છે. આ ક્વિઝમાં તમારા કેટલા માર્ક્સ આવ્યા, 20માંથી કેટલા સાચા જવાબ પડ્યા અને આ ક્વેશ્ચનનું આન્સર, આ બંને તમે નીચે કમેન્ટ બોક્સમાં લખજો. અને હજુ પણ તમે ચેનલમાં નવા છો, તમે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. અને તમે સબસ્ક્રાઇબર છો પણ બેલ આઇકનને પ્રેસ કરવાનું તમારે પણ બાકી છે તો બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો. આવી રીતે હું તમારી સમક્ષ વિડીયો મૂકતા રહીશું. બસ ખાલી તમે ડેલી ટેસ્ટ આપતા રહેજો. તો મળીએ એક નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.